નમસ્કાર મિત્રો, આજે મારી સાથે છે ડૉક્ટર વિરેન્દ્રસિંહ ચૌહાણ, જેઓ હાંસોદ તાલુકાના વાલનેર ગામના મૂળ વતની છે અને અત્યારે નવી કોલેજ પાસે રાંદેર રોડ પર જે સેલ્વી હોસ્પિટલ આવેલી છે એની અંદર ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને એમની એક બ્રાન્ચ વાપીની અંદર પણ છે. અહીંયા 200 કરતાં પણ વધારે બેડની હોસ્પિટલ છે અને વાપીમાં પણ 120 બેડની હોસ્પિટલ છે એમની. તો સાહેબ, પહેલાં મારી ચેનલ પર સ્વાગત છે તમારું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે સાહેબ, પહેલો સવાલ કે તમારું એજ્યુકેશન ક્યાંથી પૂરું કર્યું એની કંઈક વાત કરો તમે. મારું મેં મેડિકલનું એજ્યુકેશન હોમિયોપેથીમાં બરોડાથી કમ્પ્લીટ કર્યું છે, મેં પારુલ યુનિવર્સિટીથી. ત્યારબાદ યુએસએમાં WKU વેસ્ટર્ન કેન્ટકી યુનિવર્સિટીથી મેં મારું માસ્ટર્સ નું એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું છે અને 2011થી હું ફરી પાછો આપણી ધરતી પર આવ્યો છું અને અહીં હોસ્પિટલોમાં કામ કરી રહ્યો છું. અચ્છા, હવે તમારી કેરિયરની શરૂઆત કઈ હોસ્પિટલથી કરી તમે? સૌ પ્રથમ 2011માં મારી ફર્સ્ટ હોસ્પિટલ હતી આશુતોષ હોસ્પિટલ, બરાબર, જે પ્રિન્સિપલી ઓર્થોપેડિક હોસ્પિટલ હતી. એ મારી ફર્સ્ટ જોબ હતી. ત્યારબાદ મેં કેર હોસ્પિટલ, જે કાર્ડિયાકનું સેટઅપ હતું, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, અને છેલ્લા 5 વર્ષથી અત્યારે હું શેલ્બી હોસ્પિટલ સાથે જોડાયેલો છું. જી. ઓકે. હવે સાહેબ, કોરોના મહામારીનો સમય જે માર્ચ મહિના પછી શરૂ થયો આપણા ઇન્ડિયાની અંદર, તેની અંદર તમે બહુ એકદમ કહેવાય કે બહુ જોરદાર કામ કર્યું છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન તમને. સો મચ. કારણ કે મહામારીમાં એક બાજુ પેશન્ટને પણ ડર લાગતો હોય, એના રિલેટિવને પણ ડર લાગતો હોય. જરૂર. એવા સંજોગોમાં તમે ડ્યુટી જે કરી છે અને ઘણા બધા મને જાણવા મળ્યું છે કે આપણા સમાજના પણ ઘણા બધા પેશન્ટ તમારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈને ગયા અને એક પણ એવી ઘટના નથી બની કે મતલબ કોઈનું ડેથ નથી થયું. બધા પોતપોતાની રીતે સારા થઈને ટ્રીટમેન્ટ લઈને ગયા છે. તો આ કોરોના મહામારીમાં તમારી જે ડ્યુટી હતી એ કેવી રીતના, એ ફેસ તમે કેવી રીતના મતલબ એની અંદર જોબ કરી એની કંઈક વાત કરો. શું ચેલેન્જ હતી એ સમયે તમારા માટે? માર્ચ મહિનામાં જ્યારે ફર્સ્ટ કેસ ઇન્ડિયામાં જે ડિટેક્ટ થયો હતો, એ વખતથી ગવર્મેન્ટ ઓથોરિટીઝ થ્રુ અમને ઘણી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવતી હતી કે આ રોગ ક્યાં છે હમણાં, એના લક્ષણો શું છે, દેશના કયા કયા ખૂણાઓમાં અને કયા કયા રાજ્યોમાં એ અત્યારે ફેલાઈ રહ્યો છે. એટલે એક બેઝિક લેવલની ઇન્ફોર્મેશન અમારી પાસે ચોક્કસથી અવેલેબલ હતી. પણ આ રોગ આટલો ઝડપથી ફેલાય છે અને આટલો બધો ચેપી છે એ અમને કોઈ દિવસ એ ખબર નહીં હતી. એપ્રિલ મહિનાના ફર્સ્ટ વીકમાં જનરલી ગવર્મેન્ટ તરફથી અમને હોસ્પિટલોને રેડી રહેવા માટે કહી દેવામાં આવ્યું હતું, કારણ કે એ લોકોને આઈડિયા હતો જે રીતે નંબરો વધી રહ્યા હતા. 2-3 મિટિંગો થયા પછી સૌથી જે કઠિન કામ જે કહેવાય એ હતું સ્ટાફને રેડી કરવા માટેનું. કે મિટિંગ પછી આવવાનું અને હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફ હોય, ડૉક્ટર્સ હોય, આયામાસી હોય, મેડિસિન આપવા જે માણસ જતા હોય એ હોય, ક્યાં પછી કેન્ટીનના સ્ટાફ હોય કે જે પેશન્ટને ફૂડ આપવા જતા હોય. બધાના જ મગજમાં જે સૌથી પહેલો સવાલ આવતો હોય એ થતો હોય છે કે જો અમને થશે તો શું. હવે એક એવો સવાલ હતો કે માર્ચ કે એપ્રિલ મહિનામાં એ દુનિયાના કોઈપણ ખૂણામાં કોઈપણ ડૉક્ટર પાસે જેનો જવાબ નહીં હતો, કારણ કે આ રોગ એ એટલો નવો હતો. કારણ કે ચાઇનામાં ફર્સ્ટ કેસ ઓક્ટોબર મંથમાં ડિટેક્ટ થયો હતો અને જેમ આપણે બધા જાણીએ છીએ થોડા ટાઈમ સુધી ચાઇનીઝ ગવર્મેન્ટે એ ઇન્ફોર્મેશન બહાર નથી આપી અને માર્ચમાં જ્યારથી આપણે ત્યાં એ કેસ ચાલુ થયો હતો, સ્ટાર્ટિંગના ટાઈમમાં આખી દુનિયાની જેમ ઇન્ડિયા અને આપણે લોકો પણ એવું જ સમજીને ચાલી રહ્યા હતા કે એક સાધારણ શરદી ખાંસી જેવા ચિહ્નો દેખાય છે થોડા, અને થોડા વખત પછી ટ્રીટમેન્ટ લીધા પછી એ સારું થઈ જતો હશે. બટ જેમ જેમ રોગ ફેલાતો ગયો તેમ લોકોને ખબર પડતી થઈ કે આ બહુ ઘાતક રોગ છે. બીજી બધા રોગની કમ્પેરિઝનમાં ડેથ પણ આ રોગમાં વધારે થઈ રહી છે અને એનાથી પણ વધારે ચેપી બહુ છે અને શ્વાસોશ્વાસની ક્રિયાથી આ વાયરસીસ આપણા શરીરમાં જઈ શકે છે. એટલે સૌથી જે ચેલેન્જિંગ વસ્તુ હતી એ અમારા માટે હતી સ્ટાફને રેડી કરવાના, કે જે લોકો કોવિડ પેશન્ટ્સ જ્યાં રાખ્યા હોય ત્યાં જાય અને એમને ટ્રીટમેન્ટ આપે. તો એ સૌથી કઠિન કામ કદાચ અમારા માટે રહ્યું હશે કોવિડ માટે. શરૂઆતના સમયમાં જ્યારે રોગ ચાલુ થયો તો એ વખતે કોઈ સેટ ટ્રીટમેન્ટ પણ હતું નહીં, જે આમાં આપણે સાધારણ શરદી ખાંસીમાં લેતા હોય એવી રીતે જ પેરાસિટેમોલ અને એ જ પ્રકારની મેડિસિનોથી ટ્રીટમેન્ટ આપી રહ્યા હતા.
આઈ થિંક જૂનના લાસ્ટ વીક અને જુલાઈ ફર્સ્ટ વીકથી પછી બધી એડવાન્સ મેડિસિન તમે સાંભળ્યું હશે, રામદેસીવીર છે કે આ ટોસિલિઝુમેબ છે, એક લેવલની મેડિસિન્સ છે એનો શોધ થયા પછી ઇન્ડિયન માર્કેટમાં આવતા જુલાઈ ફર્સ્ટ વીકની આસપાસ જેવું થઈ ગયું હશે અને ત્યાર પછી કદાચ ટ્રીટમેન્ટ વધારે સારી પેશન્ટ્સ અને દર્દીઓને મળવા માંડી. હોસ્પિટલોમાં, ડૉક્ટર્સોમાં, નર્સિંગમાં પણ એક અલગ પ્રકારનો પછી કોન્ફિડન્સ જોવા મળ્યો હતો, કારણ કે તમે એક વખત પેશન્ટ્સ લેવાના ચાલુ કરો એટલે તમને ખબર પડશે કે કઈ દવાઓ આપવાથી કયા પેશન્ટ સારા થઈ જતા હોય છે અને કયા પેશન્ટ ડિટોરિએટ થતા હોય છે. તો એ લીધા પછી પીક સમય જે ઇન્ડિયાનો કહેવામાં આવતો હોય છે એ જનરલી જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિના એવા હતા કે જ્યારે રોગ એને એકદમ પીક પોઈન્ટ પર પહોંચ્યો હતો અને મેક્સિમમ નંબર ઓફ એક્ટિવ કેસીસ એ જ પર્ટિક્યુલર ટાઈમમાં રજિસ્ટર થયા છે. એટલે સ્ટાફને મોટિવેટ કરી અને જોબ પર બોલાવવા અને એમને ટ્રીટમેન્ટ આપવું એ મારા હિસાબે આ આખા કોરોના કાળમાં સૌથી ટફેસ્ટ વસ્તુ અમારા માટે રહી છે. તો તમારી સેલ્વી હોસ્પિટલની કંઈક વાત કરો કે કેટલાનો સ્ટાફ છે, કેટલી મોટી હોસ્પિટલ છે, કેટલા બેડની હોસ્પિટલ છે, એમાં નર્સિંગ સ્ટાફ, તમારો ડૉક્ટરનો સ્ટાફ કેટલો છે, કંઈક વાત કરો. શેલ્બી એઝ અ ગ્રુપ એ 19 લિમિટેડ કંપની છે. 1994માં અમારા ચેરમેન ડૉક્ટર વિક્રમ શાહ, જે વર્લ્ડ રિનાઉન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે, એમને વિજય 4 રસ્તા પર એમની ફર્સ્ટ હોસ્પિટલ ચાલુ કરી હતી. 14 બેડની એ હોસ્પિટલ હતી. જ્યારે આપણે અત્યારે 2021માં વાત કરી રહ્યા છે, અમારી ટોટલ 11 હોસ્પિટલ્સ છે અક્રોસ ધી ઇન્ડિયા અને ટોટલ બેડ કેપેસિટી અમારી 2000 છે. નકશામાં આપણે કદાચ નોર્થ ઇન્ડિયાથી ચાલુ કરીએ તો અમે મોહાલી, ઇન્દોર, જબલપુર, જયપુર, અમદાવાદમાં અમારી 4 શાખાઓ છે, સુરત, વાપી અને મુંબઈ. અને બધું જેવી રીતે અમે આગળ વધી રહ્યા છે અને બધું પ્લાનિંગ પ્રમાણે રહેશે તો મોસ્ટ પ્રોબેબલી બીજા 1 વર્ષની અંદરમાં અમે બીજી 2 નવી હોસ્પિટલો સાથે આવી રહ્યા છે. એક હોસ્પિટલ અમે મુંબઈમાં ચાલુ કરી રહ્યા છે, બીજી હોસ્પિટલ, અને એના સિવાયની હજી એક હોસ્પિટલ અમે લોકો ચાલુ કરી રહ્યા છે નાસિકની અંદરમાં. સુરતની હોસ્પિટલને 3.5 વર્ષ થયા છે ચાલુ થયા અને 2017માં ચાલુ થઈ હતી. 243 બેડની હોસ્પિટલ છે. અરાઉન્ડ 70 જેટલા ડૉક્ટર્સો અમારી સાથે ફૂલ ટાઈમ તરીકે જોડાયેલા છે અત્યારે, અને અરાઉન્ડ 350થી 370 જેટલો સ્ટાફ અત્યારે અમારી સાથે હોસ્પિટલમાં કાર્યરત છે. બરાબર છે. હવે તમે કોવિડની વાત કરી તો તમારી હોસ્પિટલમાં માર્ચથી અત્યાર સુધીમાં કેટલા કોવિડ પેશન્ટોની તમે ટ્રીટમેન્ટ કરી અત્યાર સુધી? જાન્યુઆરી સુધીના ડેટા અમે લોકોએ જે બધા કલેક્ટ કર્યા છે એમાં અમે લોકોએ 1700થી પણ વધારે કોવિડ પેશન્ટો છેલ્લા 10 મહિનાની અંદરમાં ટ્રીટમેન્ટ લઈને ફરી પાછા એ ફર્યા છે. હજી પણ કેસીસ ચાલુ છે, પણ બહુ નહીવત 1 કે 2 પેશન્ટ્સ એવા રહેતા હોય છે કે જે લોકો ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે, પણ અત્યારે મેક્સિમમ પેશન્ટ્સો હોમ કેર અને ઘરે ટ્રીટમેન્ટ આપીને સાજા થઈ જતા હોય છે. એટલે નંબર્સ કાફી ઓછા થઈ ગયા છે હવે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ કે અત્યારે કોવિડ પછી તમને શું મતલબ સમાજની અંદર ચેન્જીસ તમને દેખાયો કે શું મેસેજ મળ્યો તમને આ મહામારી પછી? છેલ્લા 10 મહિનાના આટલા બધા લોકોને મળ્યા પછી આપણા એ સમાજના ઘણા બધા લોકો અમારી સાથે કોઈક ને કોઈક રીતે કનેક્શનમાં અને કોન્ટેક્ટમાં આવીને બેડની રિક્વાયરમેન્ટ હોય કોવિડના પેશન્ટ માટે, એક વસ્તુ જે ખબર પડી છે, જે સમાજમાં એક જાગૃતતા આવી છે, એ છે એમના હેલ્થને લઈને. જે પહેલાં હેલ્થ માટે લોકો જે એટલું વિચારતા ના હતા, ડેફિનેટલી આ કોવિડમાં રહ્યા પછી ઘણા બધા લોકોએ પોતાના ફેમિલી મેમ્બર્સ, સમાજના, કુટુંબના કોઈકને કોઈક લોકોને એડમિટ થતા જોયા છે. એ લોકો કેવા પરિસ્થિતિઓમાંથી બહાર નીકળ્યા છે, અને ટ્રીટમેન્ટનો પણ કોસ્ટનો એક રોલ એવો હતો કે ફિનાન્શિયલી પણ લોકોમાં હવે જાગૃતતા આવી છે કે જેવી રીતે આપણે આપણા જ ઘરમાં મેરેજીસ માટે અને વેડિંગ માટે જેમ પૈસા ભેગા કરતા હોય કે 10 વર્ષ પછી લગ્ન થવાના છે તો અત્યારથી સેવિંગ ચાલુ કરીએ. આઈ થિંક હેલ્થ ઇન્સ્યોરન્સમાં એવી એક નવી અવેરનેસ આવી છે, જ્યારે લોકો હવે અમને આવીને પૂછતા થયા છે કે કયો ઇન્સ્યોરન્સ લેવો સારું છે અને કેટલા લાખનું કવરેજ લઈએ તો વધારે સારું છે. તો આ 2 વસ્તુ છે. અને ત્રીજી એક વસ્તુ છે હેલ્થ ચેકઅપ, જે અમે હંમેશા દરેક ડૉક્ટર અને હોસ્પિટલ્સ જે એને પ્રમોટ કરતા હોઈએ છીએ કે દરેક માણસે ખાસ કરીને જ્યારે એમની ઉંમર 35 કે 40થી પાસ થઈ હોય તો ઓછામાં ઓછું વર્ષમાં 1 વખત રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવી લેવું જોઈએ, તો જેથી
ઘણા બધા ડિસીઝીસ છે. આપણું ગુજરાત એ તો ડાયાબિટીસ કેપિટલ કહેવામાં આવતું હોય છે, જ્યાં મેક્સિમમ નંબરના ડાયાબિટીસના પેશન્ટ મળતા હોય. કદાચ સમય જતાં આપણને વહેલા જાણ થઈ ગઈ હોય તો આપણે એનું સારવાર અને ટ્રીટમેન્ટ વધારે સારી રીતે આપી શકીએ છીએ. તો એક હેલ્થ ચેકઅપ અને પ્રિવેન્શન પાર્ટ જે હંમેશા કહેવામાં આવતું હોય છે, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. તો પ્રિવેન્ટિવ એસ્પેક્ટ્સ કદાચ હવે આપણા સમાજમાં વધારે સારી રીતે આગળ વધી રહ્યો છે અને આઈ થિંક આપણા બધા માટે એઝ અ રાજપૂત સમાજ, ગુજરાત રાજ્ય, દેશ અને આખું વર્લ્ડ એ બધા માટે એક સારી વસ્તુ છે કે લોકો વધારે જાગૃત થઈ રહ્યા છે. બરાબર છે. હવે પ્રિવેન્ટિવ હેલ્થ માટે તમે જે વાત કરીએ કે મોબાઈલ વાન તમે બનાવી છે, હા, તો એ આઈડિયા કેવી રીતના આવ્યો? એ ક્યાં ક્યાં અત્યારે કયા એરિયામાં ફરે છે તમારી? એક વખત કોવિડ અમને હજી ખબર છે કે અમે લોકો હોસ્પિટલમાં જનરલી 150થી 200 પેશન્ટ ઓપીડી પર રોજના જોતા હોઈએ છીએ. કોવિડ ચાલુ થયું અને પછી પેલા એકદમથી બધું ડિસઅપિયર થઈ ગયું અને બધા ગુમ થઈ ગયા હતા, કારણ કે દરેક લોકોને એક પ્રકારની બીક લાગતી હોય કે અમે હોસ્પિટલ જઈશું તો અમને કદાચ કોવિડ ચેપ લાગી જશે ને એવું થતું હોય, અને લોકોમાં હોસ્પિટલ સુધી પહોંચવા માટે હંમેશા એ બીક પેસી ગઈ હતી. આઈ થિંક દિવાળીનો સમય હતો, જ્યારથી દિવાળી પછી સુરતના નંબર્સ આંકડા કાફી નીચે જઈ રહ્યા છે. એટલે પછી અમે એવું વિચાર્યું કે આજ સમય હતો કે જે વખતે ઘણા બધા રોગો હોય છે જે વેટ કરી શકે છે, પણ ઘણા બધા રોગ એવા હોય છે કે જે વેટ નથી કરી શકતા. જેમ કે હૃદયનો હુમલો છે, ડાયાબિટીસ છે, કોઈ હાઇપરટેન્શન થતું હોય, ઘણા લોકોને મગજમાં સ્ટ્રોક આવતો હોય, પણ એ લોકોને એક બીકના લીધે હોસ્પિટલ નહીં આવતા. તો અમે એવું વિચાર્યું કે જ્યારે પેશન્ટ્સ હોસ્પિટલ સુધી નથી પહોંચી શકતા તો અમે જ કેમ પેશન્ટો સુધી નહીં પહોંચીએ. તો અમારી એક બસ છે જેને અમે લોકોએ ઇન્જેક્ટિંગ હેપીનેસ એ પ્રોગ્રામનું નામ આપ્યું છે, જેમાં અમે બસની અંદર જ એક કન્સલ્ટિંગ રૂમ બનાવ્યું હોય જ્યાં ડૉક્ટર હોય અને 2 નર્સ એમની સાથે જતા હોય, અને આજુબાજુની નજીકના ગામડાઓમાં અને કોઈક સોસાયટીઓમાં અમે દિવસ નક્કી રાખ્યો હોય કે શનિવારે કે રવિવારે અમે લોકો આગળથી જાણ કરી રાખતા હોઈએ છીએ. ગામ હોય તો ગામના સરપંચને જાણ કરતા હોઈએ છીએ અને એ જ પર્ટિક્યુલર ટાઈમે અમારી બસ ત્યાં પહોંચી જતી હોય છે અને આખો દિવસ 4 કલાક 5 કલાક સુધી ત્યાં જ રહેતી હોય છે. તો લોકોને કોઈ પણ આવી સાધારણ બીમારીઓ હોય તો એ ત્યાં જ ડૉક્ટર એમને તપાસી લેતા હોય છે. કોઈક ડાયટમાં ચેન્જ કરવાની જરૂર હોય તો એ ત્યાં જ લખીને આપી દેતા હોય છે. કોઈ જરૂરી મેડિસિન લખી આપવાની જરૂર હોય તો એ ત્યાં લખીને આપી દેતા હોય છે. તો આ એક શેલ્બી તરફથી અમારી એક નાની ડ્રાઈવ ચાલુ થઈ છે કે જ્યારે લોકો હોસ્પિટલ નથી આવી શકતા તો હોસ્પિટલ લોકોના ઘર સુધી પહોંચી રહી છે. વીકમાં 2 વખત, શનિ અને રવિ, 2 દિવસ અમે લોકો જતા કરતા હોય છે. ઓકે, ખૂબ સરસ. હવે વિરેન્દ્રસિંહ, એક બીજો સવાલ કે મોટે ભાગે જે સ્ટુડન્ટ અહીંથી ભણવા જાય છે કોઈ પણ કન્ટ્રીમાં બહાર, તમે પણ બહાર યુએસમાં ભણીને આવ્યા, મોટે ભાગે ત્યાં સેટઅપ થવાનું વિચારતા હોય, કરેક્ટ, ફરીથી ઇન્ડિયામાં આવીને અહીંયા પોતે કેરિયર બનાવ્યું, તો એ આઈડિયા મતલબ કોનો હતો? તમારો હતો, ફેમિલીનો હતો, શું હતું? દરેક દેશમાં દરેક વસ્તુ પોઝિટિવ અને નેગેટિવ રહેતી કરતી હોય છે. કદાચ અબ્રોડમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જેના લીધે એ લોકો આપણાથી કાફી એવા આગળ છે, જેમ કે એ લોકોની ત્યાંની સિસ્ટમ છે, જે સિસ્ટમથી એ લોકો આગળ વધી રહ્યા હોય, એ ખૂબ જ સારી રીતે ત્યાં કામ કરતા હોય છે, એટલે એ લોકોના દેશો આગળ વધી રહ્યા છે. સ્ટડીઝ કમ્પ્લીટ કર્યા પછી ફેમિલી તરફથી હંમેશા હું લખી રહ્યો છું કે મને હંમેશા એ છૂટ આપવામાં આવી છે કે તમારે જ્યાં રહેવું હોય ને સેટલ થવું હોય ત્યાં તમે રહીને સેટલ થઈ શકો છો. બટ કદાચ અહીં જે ઇન્ડિયામાં જ જન્મ્યા હોય અને અહીંયા મોટા થયા હોય ને એ લોકો માટે પણ જો દેશમાં પાછું આવવા મળે અને આવી સારી હોસ્પિટલોમાં જોડાવા મળે. મેં જ્યારે મારું સ્ટડીઝ કમ્પ્લીટ થયું એ વખતે ઘરમાં બધાની જ ઈચ્છા હતી કે હું પણ એક ટાઈમ પર પોતાનું ક્લિનિક ખોલું અને ટ્રીટમેન્ટ કરું, લોકોને સારવાર આપું તો વધારે સારું, તમને જશ મળે, સમાજમાં લોકો ઓળખતા થાય. આટલા વર્ષના કામ કર્યા પછી મને એક વસ્તુ જે હંમેશા લાગતી હોય છે કે મારા થ્રુ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોઈને કોઈ પેશન્ટને સારું થતું હોય તો હું મારી જાતને લકી માનું છું. અત્યારે જે મેં તમને કીધું 1700થી પણ વધારે પેશન્ટ હશે, એમાંથી કદાચ આપણા જ રાજપૂત સમાજના 200થી વધારે પેશન્ટ અમે લોકોએ ટ્રીટ કર્યા હશે. કોઈ લગ્ન પ્રસંગે કશે જતા હોઈએ છીએ કે કોઈકનો ફોન આવતો હોય અને ફોન કરીને જાણ કરતા હોય કે સાહેબ તમારે ત્યાં જ અમારું ટ્રીટમેન્ટ થયું હતું અને એમને બહુ જ સારું છે. એમને પણ ખબર છે કે ડાયરેક્ટ ટ્રીટમેન્ટ મારા થ્રુ નથી આપવામાં આવી રહી, પણ એક માર્ગદર્શન, ક્યાં પેલું
તમને કોઈક સાચા ડાયરેક્શનમાં જવા માટે કોઈક આપી શકતા હોય અને તમે એનો એ પાર્ટ બની શકો ને, એ ફિલિંગ બહુ જ અલગ હોય છે. હમણાં 15 દિવસ પહેલાં જ અમે લોકો અમારા ડૉક્ટર્સની સાથે એક જગ્યાએ ડિનર માટે ગયા હતા. ડિનર કરીને અમે બહાર નીકળી રહ્યા હતા. એક કાકા આવ્યા, અમને કહે છે કે સાહેબ તમને ખબર પડી, હું અમારા ત્યાં 3 વર્ષ પહેલાં કાર્ડિયાક અરેસ્ટ થયો હતો ને તમારા ત્યાં આવ્યો હતો, અને સાહેબ મને બહુ સારું છે. ત્યાર પછી હું ઓસ્ટ્રેલિયા જઈ આવ્યો, મારા છોકરાને ત્યાં પણ રહી આવ્યો અને અત્યારે હું એકદમ હેલ્ધી છું. તો જ્યારે આવા લોકોને મળો છો તો એ ફિલિંગ બહુ સારી આવે છે કે તમે જે કોઈક એજ્યુકેશન લીધું છે એ લઈને તમે ફરી પાછા આવો છો, તમારા સમાજ માટે અને તમારા દેશને તમે કન્ટ્રીબ્યુટ કરી શકતા હો. એ જે જોબ સેટિસ્ફેક્શન જે આપણે કહેતા હોઈએ ને, પૈસા એક એવી વસ્તુ છે જેને બહુ મટીરિયલિસ્ટિક હોય અને એ કદાચ એટ ધ એન્ડ ઓફ ધ મંથ બધા જ કમાતા હોય છે, એ અલગ વસ્તુ છે. પણ જે જોબ સેટિસ્ફેક્શન હોવું જોઈએ, જેના લીધે તમને સોમવારે સવારે ઉઠીને જોબ પર જવાની ઈચ્છા થાય, એ કદાચ મને અહીં ઇન્ડિયામાં ને સુરતમાં કામ કરીને મળી રહી છે. એટલે મને અહીંયા પાછી આવવાનો સંતોષ છે. બરાબર છે. હવે સાહેબ એક સવાલ મારા મનમાં ક્યારનો થયા કરે છે, પૂછી લો કે તમે પોતે ડૉક્ટર છો, બરાબર, પણ અત્યારે તમારી જોબ છે તે એડમિનિસ્ટ્રેશન સાઇડની જોબ છે. કરેક્ટ. તો ઘણા બધા ડૉક્ટર્સ એવું માને કે ભાઈ આ અમારું કામ નથી, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ તો અમને નહીં ફાવે, અમને બધી ગણતરીમાં નહીં ખબર પડે. કરેક્ટ. બરાબર, અમને તો ખાલી પેશન્ટને ચેક કરવાનું ને એમને મતલબ ટ્રીટમેન્ટ આપવાનું એટલું જ કામ અમને તો આવડે, અમે આ કરેલા છે. પણ તમે એડમિનિસ્ટ્રેશનમાં તમે બહુ સારી પોસ્ટ પર અત્યારે ફરજ બજાવી રહ્યા છો જી. તો બેની અંદર શું ડિફરન્સ લાગે છે તમને? કન્સલ્ટિંગ કરવું સારું કે આ એડમિનિસ્ટ્રેશન સાઇડ સંભાળવી સારી? ઘણી બધી વખતે મને એવું થતું હોય છે કે હોસ્પિટલ એ બહુ મોટું સ્ટ્રક્ચર હોય, જેમ કે અમારી 250 બેડની હોસ્પિટલ છે. જેમ દરેક બિઝનેસ થતા હોય છે, આ હોસ્પિટલ પણ એક પ્રકારનો બિઝનેસ જ હોય છે, જ્યાં પેશન્ટ્સને આપણે સારવાર આપતા હોય છે અને સારવાર લઈને પાછી જતા હોય છે. આમાં એક મેડિસિન અને ડૉક્ટર્સનો મેજર રોલ રહેતો હોય છે કે એ લોકો જ પેશન્ટને સારવાર આપતા હોય છે, એ લોકો જ પેશન્ટનું ડાયગ્નોસિસ કરતા હોય છે, ને એની સાથે જ એક એનો બીજો પોર્શન હોય છે કે એ આખી વસ્તુઓને એકસાથે સાંકળીને બધા એક્સપેન્સ કેવી રીતે અને ક્યાં જઈ રહ્યા છે એ સમજવું બહુ જરૂરી છે. બિંગ અ ડૉક્ટર, મને કદાચ એ ફિનાન્સ અને અકાઉન્ટ સમજવામાં થોડો સમય ગયો હતો શરૂઆતમાં, જ્યારે હું મારી ડિગ્રી લઈ રહ્યો હતો. પણ એ ડિગ્રી લીધા પછી એ થયું કે એ કોમ્બિનેશન બહુ રેર છે. બહુ ઓછા લોકો હોય કે જે પોતે ડૉક્ટર પણ હોય, જેથી હું કદાચ ડૉક્ટર્સ પણ એમની કોઈ રિક્વાયરમેન્ટ હોય કે એમના કોઈ સજેશન્સ હોય તો એ લેવા માંગતા હોય તો હું એ પણ લઈ શકું છું. ને એની જ સાથે મેનેજમેન્ટ તરફથી એ લોકોની જે રિક્વાયરમેન્ટ હોય એ બધી વસ્તુઓ એ ફૂલફિલ થઈ શકતું હોય છે. તો આઈ થિંક મેનેજમેન્ટ પણ અમારી સાથે એટલે કમ્ફર્ટેબલ રહે છે અને એ જ રીતે ડૉક્ટર્સને પણ એક લેવલનું કમ્ફર્ટ મળતું હોય છે. કારણ કે એમને કંઈ પણ પૂછવું હોય, કોઈક નવા ઇક્વિપમેન્ટ લેવા હોય, કોઈક નવી સર્જરી ઇન્ટ્રોડ્યુસ કરવી હોય, તો બિંગ અ ડૉક્ટર અમે હંમેશા એમની એક કોમન લેંગ્વેજ રહેતી હોય છે, જે હંમેશા સમજવામાં અમને પણ ઇઝી પડે છે અને એમને પણ એક રાહત રહે કે હું જેને વાત કરી રહ્યો છું એ સમજી રહ્યા છે કે અમે શેની ડિસ્કશન કરી રહ્યા છે. સાચી વાત છે. ઓકે. હવે સાહેબ બધા બિઝનેસની કોઈને કોઈ ચેલેન્જીસ હોય છે જી, તો તમારા બિઝનેસ માટે તમારી જે જોબ છે મતલબ તેમાં કયા પ્રકારની ચેલેન્જીસ આવે છે, તમને શું લાગે છે? એક લેવલ પછી હજી કદાચ આપણા સમાજમાં, આપણો સમાજ એટલે નહીં ખાલી આપણો રાજપૂત સમાજ, ઇન જનરલ જે સમાજ છે એમાં હંમેશા આપણામાં એક એવી જ વિચારધારા ફેલાયેલી હોય છે કે મેડિકલ ટ્રીટમેન્ટ એટલે હંમેશા માનવ સેવાની વસ્તુ જ કહેવાય, એ હંમેશા ટ્રસ્ટ હોસ્પિટલોમાં જ થતું હોય. પણ મને એવું લાગે એક લેવલ પર આવીને આપણે લોકોએ હવે એ જ વસ્તુની ક્વોલિટી માટે વિચારવું બહુ જરૂરી છે. એક જ વસ્તુ હોય છે, આપણને એ જ વસ્તુઓ જે કન્ઝ્યુમર પ્રોડક્ટ છે એમાં આપણે સમજતા હોઈએ છીએ. આપણને બધાને એ ખબર છે કે તમે રેડમીનો ફોન લેશો તો એ 25,000 થી 30,000નો આવશે અને તમે આઈફોન લેશો તો એ હંમેશા 80,000 થી 90,000 ને 1 લાખથી વધારેનો આવતો હોય છે. લોકોને એ ખબર છે કે હા આઈફોન લઈશ તો કેમ, કારણ કે એની ક્વોલિટી સારી આવતી હોય છે. મને એવું લાગે છે એટલીસ્ટ આવનારા સમયમાં લોકોએ હવે એ સમજવું બહુ જરૂરી છે કે એક લેવલની ક્વોલિટી ટ્રીટમેન્ટ લેવા માટે તમે કઈ હોસ્પિટલમાં જઈ રહ્યા છો, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, એ પર્ટિક્યુલર હોસ્પિટલની અંદરમાં જે ડૉક્ટર્સ કાર્યરત છે એ પર્ટિક્યુલર ડૉક્ટર્સની કઈ ડિગ્રી છે, ક્યાંથી લાવતા કરતા હોય, કેટલું નોલેજ એક્સપિરિયન્સ હોવું બહુ જરૂરી છે. અત્યારે કેટલા બધા લોકો હોય છે જે કદાચ સમાજમાં અને મીડિયાના લીધે લોકોને તમે IIM, IIT એ કહો તો એ બધાને ખબર હોય છે. તમે કોઈને એમ્સ કહેશો તો કદાચ એ લોકો એ 2 મિનિટ
આંખો મોટી થતી હોય છે કે અચ્છા એ શું હોય છે. અમે હોસ્પિટલની અંદરમાં હંમેશા એ મેક શ્યોર કરતા હોય છે કે સારામાં સારી યુનિવર્સિટીમાંથી જ ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ થઈને આવેલા ડૉક્ટરો હોય એને જ અમે એ લોકોના પેરોલ પર રહેતા હોય છે. અને જ્યારે આટલું મોટું સ્ટ્રક્ચર હોય અમારો, જેમ કે અમારી સુરતની હોસ્પિટલ 350થી 370 જણનો જ્યારે આટલો મોટો સ્ટાફ લઈને ચાલતા હોય, એ પર્ટિક્યુલર લોકોનું પણ ઘર એ હોસ્પિટલ થકી જ ચાલતું હોય છે. તો દરેક સારવાર પાછળ, એની ટ્રીટમેન્ટ આપવા પાછળ એ હંમેશા એક કોસ્ટ ફેક્ટર હોય છે જે એની સાથે જોડાયેલો હોય છે. મને એવું લાગે છે કે આવનારા સમયમાં દરેક લોકોએ એ કોસ્ટ સમજવી બહુ જરૂરી છે. ઘણી બધી હોસ્પિટલોમાં કોસ્ટ ડિફરન્સ રહેતો કરતો હોય છે, કારણ કે બધાનું વર્ક કરવાનું અને આગળ વધવાના, હોસ્પિટલોમાં કાર્ય કરવાની રીતો અલગ અલગ રહેતી કરતી હોય છે. અમારી સુરતની હોસ્પિટલ એ NABH એક્રિડેટેડ છે. દેટ ઇઝ નેશનલ એક્રિડિએશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું અંડરટેકિંગ છે, એ બેઝિકલી આ હોસ્પિટલને એક્રિડિએશન આપવાનું કામ કરતું હોય છે. સુરતની અમારી હોસ્પિટલ એ સૌથી ઓછા ટાઈમમાં NABH લઈને આવવાવાળી હોસ્પિટલો છે, જે બેઝિકલી ક્વોલિટીનું કહેતું હોય છે કે આ હોસ્પિટલમાં ક્વોલિટી પેરામીટર અમે એક લેવલના મેન્ટેન કરીએ છીએ. જેમ આપણે પ્રોડક્ટ લેવા જઈએ તો એક ટાઈમમાં આપણે ISIનો માર્ક જોતા હતા, હોસ્પિટલ માટે NABH એ પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ બતાવે છે કે કદાચ આ લોગો હશે, દેટ મીન્સ કે એ પર્ટિક્યુલર હોસ્પિટલમાં એક લેવલની ક્વોલિટી ટ્રીટમેન્ટ પેશન્ટ્સને મળી રહેતી હોય છે. તો આ એક છે જે અમે લોકોને ઘણી વખત સમજાવવા માંગતા હોય છે કે ગુડ થિંગ્સ કમ્સ વિથ અ ગુડ પ્રાઇસ ટેગ. થોડુંક એક પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, જેમ આપણે વાત કરી, કદાચ એક સારો ઇન્સ્યોરન્સ કંપનીનું તમે યરલી પ્રિસ્ક્રિપ્શન લીધું હોય અને કદાચ એ તમે પે કરતા હો, તો ડેફિનેટલી તમારી કોઈ પણ એક સારી હોસ્પિટલમાં જઈને તમે ક્વોલિટી ટ્રીટમેન્ટ લઈ શકો છો. જી તો સાહેબ, તમારા ફેમિલી વિશે કંઈક વાત કરો. કોણ કોણ છે તમારા ફેમિલીમાં? બીજું તમારે છે કોઈ ડૉક્ટર છે અત્યારે? અમારી ફેમિલીમાં આઈ થિંક હું પ્રથમ જ ડૉક્ટર છું. હું મારે મમ્મી પપ્પા સાથે જ રહું છું. મારું મૂળ વતન, જેમ તમે ઇન્ટ્રોડક્શનમાં કીધું, વાણલેર છે. મારી 2 મોટી બહેનો છે. એક વસ્તુ જે હંમેશા ફેમિલી તરફથી મળી છે એ છે સપોર્ટ. અમારી બંને જ બહેનોએ બધા જ ભણી કરીને, મોટી બહેન અત્યારે કેનેડામાં સેટલ છે, નાની બહેન પણ અહીંયા જ પોતાનો બિઝનેસ કરી રહી છે અત્યારે. એટલે હંમેશા મધર અને ફાધર તરફથી એવું પ્રોત્સાહન મળતું રહ્યું છે કે તમે ભણો ગણો, જેટલું આગળ જશો એટલું એક વધારે સારું રહેશે. ભણ્યા પછીનો જે મેઇન ટાઈમ અને મેઇન કન્સર્ન હોય છે એ ટાઈમ આપવાનો. અનફોર્ચ્યુનેટલી અમારી જોબના લીધે ઘણી બધી વખત ફેમિલીને અમે જોઈએ એટલો સમય નથી આપી શકતા હોતા. મેજોરિટી ઓફ ટાઈમ અમારો હોસ્પિટલમાં જ સ્પેન્ડ થતો હોય છે. પણ પેરેન્ટ્સનો હંમેશા સપોર્ટ રહ્યો છે. મારા વાઈફ એ કોમ્પ્યુટર એન્જિનિયર છે, એ પણ પોતાનું જોબ અહીંયા કરી રહ્યા છે, અને મારી 3.5 વર્ષની નાની છોકરી છે. એટલે નાનું કુટુંબ, સુખી કુટુંબ છે અમારું. અને અમારું ગામ અહીંયાથી વાણલેર ખૂબ નજદીક છે, એટલે ઘણી વખત આવવા જવાનું ત્યાં થયા કરતું હોય છે. હવે સાહેબ, તમારી દ્રષ્ટિએ સક્સેસની વ્યાખ્યા શું? તમે શું માનો છો? ઘણા બધા પેરામીટર છે. લોકો એમ કે પૈસા હોય તો માણસ સક્સેસફુલ ગણે છે, ઘણી કોઈ સારી પોસ્ટ પર પહોંચ્યા હોય તો તેને સક્સેસફુલ માને છે લોકો. તમારી દ્રષ્ટિએ શું છે સક્સેસ એટલે? આ બહુ તમે ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછી લીધો. જેમ તમે બહુ સારી રીતે કીધું, એ દરેક માણસ માટે સક્સેસની વ્યાખ્યા એ હંમેશા અલગ જ રહેતી હોય છે. મને એવું લાગે કદાચ સક્સેસને પૈસા સાથે તોલવું કદાચ એ બહુ સારી રીતે સક્સેસની નિશાની ના કહેવાય. ઘણી બધી વખત મને એવું લાગે કે બાય સ્ટેઇંગ ઇન અ પ્રોફેશન તમે કેટલા લોકો સુધી પહોંચી શકો છો અને એમને મદદ કરી શકો છો. આઈ થિંક આ એક સક્સેસનો પેરામીટર હોવો બહુ જરૂરી છે કે જ્યારે 5 વર્ષ 10 વર્ષ પછી તમે ગમે ત્યારે બેઠા હો અને તમે વિચારો કે છેલ્લા 10 વર્ષમાં મેં કેટલા લોકોની જિંદગીમાં કોઈક રીતે ચેન્જ લાવ્યા હશો, ઉપયોગી બન્યા હો. જો તમે એ ઉપયોગી બનીને એ ચેન્જ સારા ડાયરેક્શનમાં લાવી શક્યા હો ને, તો મને એવું લાગે કે તમે તમારા પ્રોફેશનમાં સક્સેસફુલ બન્યા છો. બીજી વસ્તુ, ઘણી બધી વખત પપ્પા સાથે બેઠા હોય તો એમની બધી સ્ટોરી કહેતા હોય છે. મને હંમેશા એ જ વસ્તુની બીક લાગતી હોય કે હું જ્યારે 60 વર્ષનો થઈશ તો હું ક્યાં મારા છોકરાઓ, ક્યાં એમના છોકરાઓને કહેવા માટે મારી પાસે કોઈ એક સ્ટોરી હોવી જોઈએ કે જે એ લોકોને મોટિવેટ કરી શકે. અમારા પેરેન્ટ્સ પાસે તો ડેફિનેટલી એ સ્ટોરી હતી જ
કે વાનલે જેવા જ ગામમાંથી આવીને સુરતમાં આવીને 3 છોકરાઓને સારી રીતે ભણાઈ કરાવીને આ લેવલ સુધી પહોંચ્યા. એટલે મને હંમેશા એ વસ્તુની ચિંતા રહ્યા કરતી હોય છે કે જેવી રીતે અમારા ફાધરે જે એક ચિલ્લો ચિતર્યો છે, શું હું એ આગળ વધારી શકીશ કે નહીં. જો કદાચ એ કરી શકું અને એક સારી સ્ટોરી મારા કિડ્સને અને એમના કિડ્સને કહેવા માટે હું બનાવી શકું, તો આઈ થિંક હું સમજીશ કે હું સક્સેસફુલ રહ્યો છું. ઓકે, હવે એક ઇમ્પોર્ટન્ટ સવાલ. પ્રોફેશન તો ઘણા બધા હોય છે, બરાબર, તમે ડૉક્ટર જ કેમ બન્યો? બીજા લાઈનમાં કેમ જવાનું વિચાર્યું? આ બહુ ડૉક્ટર બનવા માટેનું મોટિવેશન પહેલેથી હતું, ગોલ હતો કે શું હતું તમારું? તો આ તમે બહુ સારો સવાલ પૂછ્યો છે, જે મેં જનરલી બહુ ઓછા લોકોને આના વિશે ખબર છે. ડૉક્ટર બનવાનું ડિસિઝન પણ એવું હતું કે ઘણા બધા આપણા જ સમાજના 1-2 આગેવાન ડૉક્ટરો હતા, એ લોકોને મળ્યા હતા, પપ્પાની સાથે એ લોકોને મળવાનું થયું હતું. હવે આઈ થિંક એ વખતે ની 18-19 વર્ષની ઉંમરે તમારી એટલી બધી મેચ્યોરિટી ના હોય કે તમે ડિસાઇડ કરો કે અચ્છા ડૉક્ટર્સ બનીને તમે વધારે સારું કમાઈ શકશો કે વધારે સારી રીતે સેવા કરી શકો કોઈકની. પણ તમને એવું હોય છે કે ડૉક્ટર્સનું ઇન જનરલ સમાજમાં સ્ટેટસ સારું હોય છે, તો કીધું કે ચલો સારું રહેતું હોય છે, તો એટલે એ થોટથી મેડિસિનની પ્રેક્ટિસ અને ભણવાનું ચાલુ કર્યું હતું. હવે એ કમ્પ્લીટ થવા આવ્યું ને ત્યારે ખબર નહીં, બટ સમહાઉ મને હંમેશા ડૉક્ટર્સના 20x20ના કેબિનમાં બેસીને પેશન્ટને ટ્રીટ કરવું ને એ કદાચ મારા સ્ટડીઝના 4th યરમાં જ મને એવું થવા માંડ્યું હતું કે હા બહુ લિમિટેડ થઈ જશે. એટલે હું હોઈશ, મારી એક સ્પેશિયાલિટી હશે અને ડૉક્ટર્સ આવશે અને હું ટ્રીટમેન્ટ આપીશ. મને એવું લાગતું હતું હું આનાથી પણ કંઈક વધારે કરી શકું એવી મારી કેપેબિલિટી છે. અને એ જ ગાડામાં 4th યરમાં હોવ એટલે બધા લોકો પ્લાનિંગ કરવા માંડ્યા હોય, કોઈ કે ભાઈ હું ક્લિનિક ચાલુ કરીશ, કોઈક હોસ્પિટલમાં 1 વર્ષ 2 વર્ષ માટે એસોસિએટ થશે, પછી કંઈક આગળ ભણવાનું વિચારશે કરશે. મારું કદાચ 4થા વર્ષમાં જ નક્કી થઈ ગયું હતું કે મારે પ્રેક્ટિસ નથી કરવી. ઘણા બધા લોકો એ વખતે કહેતા હતા કે આ ડૉક્ટર્સ બનીને પ્રેક્ટિસ નહીં કરશે, આ આવી કેવી વસ્તુ, એ કોઈને પણ પચવામાં કદાચ એટલું ઇઝી ના રહે કે હવે ડૉક્ટર બનીને પ્રેક્ટિસ નહીં કરો, ડૉક્ટર્સ એના માટે બન્યા. પણ એ જ વખતે હંમેશા આવું ઇન્ટરનેટ થ્રુ જાણવા મળ્યું હતું કે અબ્રોડમાં આવી ડિગ્રીઝ લેવામાં આવતી હોય છે જ્યાં તમને હેલ્થકેર એડમિનિસ્ટ્રેશન, પબ્લિક હેલ્થ વિશે જવાનું હોય છે આગળ. તો એ જ વખતે પછી મેં કીધું એમ હંમેશા ફેમિલી તરફથી મને સપોર્ટ રહ્યો જ છે, તો દે આર ઓલવેઝ રેડી કે ચલો એ પણ ટ્રાય કરી લો, તમારે કદાચ એ ફિલ્ડમાં આગળ વધવું છે તો આપણે એ ફિલ્ડમાં આગળ જઈએ. અને પછી મેં કીધું એમ તમે જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તમને કદાચ તમે સાચી રીતે મહેનત કરતા હો તો ભગવાન તમને રસ્તો બતાવ્યા કરતો હોય છે. તો એ જ રીતે આગળ વધતા રહ્યા અને માસ્ટર્સ કમ્પ્લીટ થયું અને પછી છેલ્લા 11 વર્ષથી ઓલમોસ્ટ અત્યારે સુરતમાં જ અલગ હોસ્પિટલ સાથે કાર્યરત છું. બરાબર છે. સાહેબ, છેલ્લો સવાલ હવે કે કોરોના મહામારી પછી જે તમે ટ્રીટમેન્ટને અંદર મતલબ કે ઇન્વોલ્વ થઈને જે તમે માહોલ જોયો, જી, તો હેલ્થ અવેરનેસ માટે કંઈક મેસેજ આપવા માંગો છો? મને એવું લાગે છે કે કદાચ વી એઝ અ ઇન્ડિયન આપણે લોકો આપણી હેલ્થની પ્રાયોરિટી હંમેશા છેલ્લી રાખતા હોઈએ છીએ. આઈ મીન આપણા ત્યાં 4-વ્હીલર પડી હોય એનું સર્વિસિંગ ટાઈમ પર થાય એનું ધ્યાન રાખતા હોઈએ છીએ, ટીવી બગડતું હોય છે તો આપણે એનું ધ્યાન રાખતા હોઈએ છીએ. આપણું શરીર એ કદાચ સૌથી વધારે નિગ્લેક્ટેડ વસ્તુ છે આપણા માટે. એટલે મને એવું લાગે છે કે આવનારા વર્ષો માટે આપણે એક એવી પ્લેજ લેવી જોઈએ કે આપણે આપણા હેલ્થ માટે થોડા કોન્શિયસ થઈશું. આપણે બધાએ આપણા હેલ્થને લઈને થોડું વધારે સજાગ થવાની જરૂર છે. આ એક હ્યુમન બોડી છે ને એ કુદરતની એક બહુ સારી રચના છે. ઘણી બધી વખત અમે આટલા બધા, મેં તમને કીધું અમારા ત્યાં 60થી વધારે ડૉક્ટર્સોની સાથે કાર્યરત હોય એટલે શરીરના ઓલમોસ્ટ બધા જ ઓર્ગન અંદર ઇન્વોલ્વ થઈ જતા હોય છે. જ્યારે પણ માણસને કોઈ તકલીફ થતી હોય ને એના પહેલાં દરેક શરીરનો ઓર્ગન હોય ને એ આપણને કોઈકને કોઈક સંકેત આપતું હોય છે. એ કદાચ એ આપણી જ સાવચેતી નથી જેના લીધે આપણે એ મેસેજ મિસ કરી જતા હોઈએ છીએ. બેદરકારી કદાચ એ વધારે યોગ્ય શબ્દ રહેશે. તમને જે વખતે એવું લાગતું હોય કે મને એક માથાનો દુખાવો છે જે કદાચ પેરાસિટામોલ લીધા પછી પણ નથી જઈ રહ્યો કે આ 10 દિવસથી વધારે થઈ રહ્યો છે, તમારે ડૉક્ટરને બતાવવાની જરૂર છે. તમને લાગતું હોય કે જે હાર્ટનો દુખાવો છે પણ તમે જેને એસિડિટી સમજીને
અઠવાડિયા 10 દિવસ સુધી ઈનો પીતા રહેતા હો, એ કદાચ તમારે ડૉક્ટરને બતાવીને નક્કી કરવાની જરૂર છે કે ખરેખર એ એસિડિટી છે કે હાર્ટનો દુખાવો છે. એટલે આવી બધી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે હંમેશા ડૉક્ટર્સ સુધી જતાં ગભરાતા હોઈએ છીએ, અને એ બધા જ માટે કોમન છે. અમારું એ ઘણું મોટું કુટુંબ છે. અમારા એ કુટુંબમાં ઘણી બધી વખત અમે લોકોને કહેતા હોઈએ છીએ આવો તમે હેલ્થ ચેકઅપ કરાવી દો, તો લોકોના મગજમાં એક એવી ભ્રમણા રહેતી હોય છે કે અરે હોસ્પિટલમાં જઈશ તો કંઈક ને કંઈક તો નીકળતું જ હોય છે. પણ એ નીકળતું હોય ને, પણ એ આપણા માટે જ સારું છે. કદાચ તમને કોઈ પહેલા ખબર પડી જાય કોઈ રોગ વિશે તો ટ્રીટમેન્ટ કરવાની, કરેક્ટ ને, એમાં બહુ જ ફરક પડી હતો. એ ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય કે અર્લી આર્થરાઇટિસ હોય, આ બધા રોગોની તમને સમય કરતાં પહેલાં ખબર પડી ગઈ હોય તો તમારે ખાલી અને ખાલી ટેબ્લેટ્સથી અને સાધારણ લાઇફસ્ટાઇલ ચેન્જીસથી, ડાયટથી, એક્સરસાઇઝથી એ વસ્તુઓમાં ચેન્જ લાવી શકાય છે. પણ એ જો તમને લેટર સ્ટેજમાં ખબર પડતી હોય ને તો પછી એ બહુ લેટ થઈ ગયું હોય છે અને ધાર્યા રિઝલ્ટ આપણને નથી મળતા હોતા. એટલે જેમ મેં કીધું એમ આપણે કદાચ સજાગ નાગરિક તરીકે આવનારા વર્ષોમાં આપણે અને આપણી સાથે ફેમિલીમાં રહેતા દરેક જણાને કોઈ પણ આવી નાની મોટી તકલીફ થતી હોય તો એ જાતે પોતાનું નિદાન ના કરીને ક્વોલિફાઈડ સારા ડૉક્ટર્સો હોય જ્યાં અવેલેબલ નજીકમાં, ત્યાં જઈને એક વખત એમને બતાવવું જોઈએ અને આપણા સગાવાળાઓનું ધ્યાન રાખવું જોઈએ. સાચી વાત છે. સાહેબ, મારા ચેનલ માટે સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. નહીં, થેન્ક યુ સો મચ. ઇટ વોઝ રિયલી પ્લેઝર કમિંગ એન્ડ ટોકિંગ ઓન યોર ચેનલ. મિત્રો, ડૉક્ટર વિરેન્દ્રસિંહ ચૌહાણની વાત તમે સાંભળી. મને આશા છે કે આ ઇન્ટરવ્યૂ તમને ગમ્યો હશે. તો આ ઇન્ટરવ્યૂ જો પસંદ પડ્યો હોય તો આપના મિત્રોમાં આ વિડીયો શેર કરવા માટે નમ્ર વિનંતી. અને ફરીથી મળીશું આપણે બીજા કોઈ વ્યક્તિ વિશેષ સાથે નેક્સ્ટ વીકમાં.